પાદરા બ્રિજ દુર્ઘટના મામલે કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા। સરકારના પાપે વારંવાર ઘટના બને છે તેવું મનીષ દોશીએ કહ્યું। રાજ્યમાં અનેક બ્રિજ ધરાશયી થયા છે। મનીષ દોશીએ કહ્યું કે મરામત માટે સોંપાયેલા બ્રિજ પણ ધરાશયી થયા છે। ગંભીર ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું। તંત્રની ગુનાહિત બેદરકારીને કારણે આ સમસ્યા સર્જાઈ છે। સમારકામ માટેની માંગ બાદ પણ નથી ભરાયા પગલાં, ત્યારે બ્રિજ દુર્ઘટના માટે જવાબદારો સામે કાર્યવાહી થાય તેવું મનીષ દોશીએ કહ્યું છે। કોંગ્રેસની ન્યાયી અને પારદર્શક તલસ્પર્શી તપાસની માંગ છે। એક દુર્ઘટના દરેક વખતે વાત કરવાની કે તપાસ થશે, આમ થશે, તેમ થશે, આ તમામ પ્રકારની આંખ મિચામણા છે। આ તંત્રની ગુનાહિત બેદરકારીના પાપે વારંવારની यहाँ સમારકામ માટેની માંગ છતાં તંત્ર તરફથી કોઈ ગંભીર પગલાં ન ભરાણા। સ્થાનિક પૂર્વ ધારાસભ્ય તત્કાલીન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસ પક્ષના એમણે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી। સ્થાનિક નાગરિકોએ કરી, પણ સબ સલામતની દર વખતે વાતો કરનારી સરકારના પાપે લોકોની જિંદગી હોમાઈ રહી છે।